કોંગ્રેસની અંદર ભાજપમાં અમે લગભગ 20 વર્ષથી ચૂંટાઈને આવીએ. આજે એક બે ટ્રમ્પ્સ બી જીતવી બહુ કાઠી હોય, બધા વોર્ડની અંદર કામ કરવું. આજે કામ કર્યું હોય તો જ આટલા ટ્રમ્પ્સ માણસ જીતીને આવે. અત્યારે ભાજપની અંદર અમે લગભગ 30 વર્ષથી અમારી કામગીરી ચાલુ હતી અને આજે વોર્ડની અંદર ભાજપ જે બેઠું કર્યું હોય તો અમે લોકોએ કર્યું છે. અને એ બેઠું ક્યારે થાય કે ત્યાં કામગીરી સારી કરી હોય તો. હવે સારી કામગીરી કરીએ, અમે 4 ટ્રમ્પથી ચૂંટાઈને આવીએ છીએ, તોય છતાં પાર્ટીએ એના નિયમ ખોટા લાવી અને 4 ટ્રમ્પ્સ ગણે છે. એક મારી 3 થઈ છે. ગઈ વખતે તો મને કીધું કે તમે બેસી જાઓ, આપણે બેસી ગયા. એના પછી બાબલાને ટિકિટ એ લોકો જ આપી, અમે બેસી ગયા હતા. એ લોકોએ ટિકિટ આપી અને અત્યારે હવે નવી પરિસ્થિતિ લઈને ઊભી કરી છે કે તમારી 4 ટ્રમ્પ્સ થઈ છે. 3 ટ્રમ્પ્સ તમારા ફાધરની, 1 ટ્રમ્પ તમારી, 4 ટ્રમ્પ્સ થઈ જાય એટલે તમને ટિકિટ મળે નહીં. તો અમે છોડી દીધું કે ચાલો તમારે જેને હાલવીને હાલો. પણ એના પછી પબ્લિકને અમે જે કામ કર્યા છે એના કારણે જે પબ્લિક અમારા ઘેરે જે આવીને અને અમને કીધું કે ભાઈ તમારા ચૂંટણી તો તમારે લડવી જ પડશે, તમારે જેમાંથી લડવું એમાં લડો, પણ ચૂંટણી લડવી પડશે. અમારા આગળ કામ કરવા માટે જે તમે લોકોએ કામગીરી કરી છે અને પાછળના ટ્રમ્પ્સમાં જે આશીષભાઈએ કામગીરી કરી છે કે એ કામગીરી અમારે પાછી અમારા વોર્ડની અંદર અમારે જોઈએ. અને આજે કામની અંદર કોઈ કામ બાકી રાખ્યા નહીં એવી પરિસ્થિતિ આજે વોર્ડની અંદર કરી છે. તોય છતાં પાર્ટીએ અમારી ટિકિટ કાપી અને એના પછી અમે છોડી દીધું. પણ પબ્લિકના કહેવાથી અમે કોંગ્રેસમાં જોડાયા છીએ અને અમને સારો આવકાર આપ્યો છે. એટલે આજે અમારે કામ કરવાની, અમારે બીજું પાર્ટીથી કે કોંગ્રેસ કે ભાજપ કે અપક્ષથી કોઈ પેલી નથી. અમારે તો કામ કરવું છે વોર્ડની અંદર અને એ જ આશયથી અમે જોડાણા છીએ અને કામ વોર્ડની અંદર કામ કરીએ છીએ અને કરતા રહીશું. પબ્લિકની સેવા કરીએ છીએ. પબ્લિકની સેવા કરવા માટે જ અમે આજે અહીં કોંગ્રેસમાં જોડાણા છીએ. માટે હાલ સેવા અમારી ચાલુ રહે એના માટે આજે વોર્ડની અંદર 1 નંબર વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવશે ને આવશે. આજે અમે 150 થી 200 લોકો આજે મારી સાથે અહીં આવ્યા છે જોડાવા માટે. એટલે બધા લોકો ઘણા બધા એવું હતું કે વધારે કોઈ લાવતા નહીં, માપના લોકો લાવજો, એટલે અમે એટલા જ લોકો લાયા છીએ, વધારે લોકોને લાયા નથી. અત્યારે પબ્લિક તો અમારી સાથે જે અમારો હાલ ઇલેક્શનનો પ્રચાર ચાલુ થશે ત્યારે આપને ખબર પડશે કે પબ્લિક કેટલી ત્યાં આગળ એ લોકોને કેટલી ચાહે છે. કોંગ્રેસ પક્ષ આમ જૂનો પક્ષ છે, મોટો પક્ષ છે અને એના અંદર અમારી માન મર્યાદા રહે એના માટે કોંગ્રેસ